નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. કાકા, 15મી ઓગસ્ટ આવી રહી છે અને કાકા કેટલું બધું આપણી પાસે ગર્વ લેવા જેવું છે, નહીં? વેદ, પુરાણ, ડાયવર્સ કલ્ચર, આટલા બધા ધર્મ, સંપ્રદાય, એજ્યુકેશન, આટલું યુથ, ડેમોક્રેસી, બધા એક સાથે રહીએ છે. આટલું તો કોઈ જ બીજી કન્ટ્રીમાં નહીં હોય, નહીં? તારે અને આટલી રિક્ષાઓ પણ કઈ છે, કોઈ કન્ટ્રીમાં નહીં. આ રિક્ષા ક્યાંથી આવી યાર? પણ નથી જ ને, જો ને. હા, વોટ એવર, બટ આઈ લવ માય ઇન્ડિયા. એક વાત કહું, બોલો ને. બને તો છે ને આ ઇન્ડિયા શબ્દ બોલીશ નહીં, તું ભારત બોલ, ભારત. કેમ એવું? કેમ કે ઇન્ડિયા નામનો કોઈ શબ્દ જ નથી લા ભાઈ. આ તો એકચ્યુઅલી ડિક્શનરી મિનિંગ કોઈ છે જ નહીં આનો. આ મિનિંગલેસ વર્ડ છે. આ બ્રિટિશરે આપી દીધેલો છે. શું વાત કરો છો કાકા? તો કઈ નહીં, આજથી ભારત બોલીશ યાર. આઈ લવ ભારત. હા, પણ તો આ આઈ લવ યુ જેવું સરસ વાક્ય પણ અંગ્રેજોએ જ શોધ્યું છે ને. ના, મને લાગે છે આ આઈ લવ યુ ની શોધ ચાઇનાએ કરી હશે. કેમ એવું? કેમ કે નથી એની ગેરંટી, નથી એની વોરંટી. ચલે તો ચાંદ તક, ના ચલે તો શામ તક. લાયા. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1.